નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ચેપ્ટર 7 સંકલન અને નિયંત્રણ, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. તો આગળના ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા તંત્ર જોયા. રુધિરાભિસરણ તંત્ર જોયું, ઉત્સર્જન તંત્ર જોયું, પાચન તંત્ર જોયું અને શ્વસન તંત્ર જોયું. હવે આ દરેક તંત્ર જે છે તેમનું નિયમન કોણ કરે છે? તો પર્યાવરણમાં જે કંઈ બી ઘટનાઓ બને છે, જે કંઈ બી થઈ રહ્યું છે તેની સામે આપણું શરીર તેમને રિસ્પોન્સ આપે છે, જેને વિજ્ઞાનની ભાષામાં પ્રતિચાર આપે છે તેવું કહેવાય છે. પર્યાવરણમાં થતા ફેરફારના પ્રતિચાર રૂપે સજીવો દ્વારા હલનચલન દર્શાવવામાં આવે છે. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે ચોક્કસ હલનચલનની ક્રિયા પ્રેરિત થાય છે. હવે હલનચલન બે પ્રકારના છે. એક હલનચલન થતાં સજીવની વૃદ્ધિ થાય છે, જ્યારે બીજું હલનચલન એવું છે કે જેમાં સજીવની વૃદ્ધિ થતી નથી. ફોર એક્ઝામ્પલ તમને આપું તો બીજ છે તેમાં તેમનો વિકાસ થશે તો ત્યારે તમને વૃદ્ધિ જોવા મળે છે. બીજ જ્યારે અંકુરિત થાય ત્યારે તેમાં વૃદ્ધિ જોવા મળે છે. જ્યારે બીજી બાજુ આપણે વાત કરીએ કે તે પવન આવે અને વૃક્ષની શાખાઓ છે તે હલે તો તેમાં વૃદ્ધિ જોવા મળતી નથી. સેમ મનુષ્યની અંદર વાત કરીએ તો દોડવું, ચાલવું તેમાં તમને વૃદ્ધિ જોવા મળતી નથી. તો બે પ્રકારના હલનચલન હોય કે દોડવું, રમવું, ચાવવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો સાથે તે સંબંધિત જોડાયેલા હોય છે. તો શરીરમાં નિયંત્રણ અને સંકલનનું કાર્ય ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. આ ચેપ્ટરની અંદર આપણે બે તંત્ર જોવાના છે, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. તે બંનેમાં જોઈશું આપણે, વનસ્પતિમાં પણ અને સજીવો એટલે કે પ્રાણીઓમાં પણ આપણે જોઈશું. તો ચેતાપેશીનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ ચેતાકોષ છે. જેમ તમે ધોરણ 9ની અંદર આપણે પેશીઓ જોઈ તેમાં આપણે કોષો પણ જોયા કે સૌથી આપણા શરીરની અંદર લાંબામાં લાંબો કોષ જે છે તે ચેતાકોષ છે. તો જીવન સજીવોમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે તે આપણને પ્રશ્ન થશે. તો હલનચલન જીવન સજીવોનું એક લક્ષણ છે કે ચોક્કસ કાર્યો કરવા માટે સજીવોમાં વિવિધ પ્રકારના હલનચલન એકબીજા સાથે સંકળાયેલા હોય છે. પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર રૂપે સજીવમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે છે. હવે આપણા શરીરની અંદર ઘણા બધા સંવેદનાગ્રાહી અંગો આવેલા છે. તો તેની આપણે વાત કરીએ કયા કયા સંવેદનાગ્રાહી અંગો છે. આ પણ તમે ધોરણ 8ની અંદર જોઈને આવેલા કે સંવેદનાગ્રાહી અંગો કયા કયા છે. તો કે જીભ, નાક, ત્વચા, આંખ અને કર્ણ. તો જીભની વાત કરીએ તો જીભની અંદર રસગ્રાહી એકમો આવેલા છે જે સ્વાદની ઓળખ માટેનું કાર્ય કરે છે. નાકની અંદર ઘ્રાણગ્રાહી એકમો આવેલા છે જે નાકના અધિચ્છદીય સ્તરમાં આવેલા છે અને તે ગંધની ઓળખ કરે છે. સ્પર્શગ્રાહી એકમો જે ત્વચામાં આવેલા છે અને તે સ્પર્શની ઓળખ કરે છે. પ્રકાશગ્રાહી એકમો આંખમાં આવેલા છે અને તે દ્રશ્યની ઓળખ કરે છે. ધ્વનિગ્રાહી એકમો અંતઃકરણમાં આવેલા છે અને તે અવાજની ઓળખ કરે છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે પ્રતિચાર એટલે શું. આપણું શરીર કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે કઈ રીતે પ્રતિભાવ આપતું હશે. તો ત્વચાની એક્ઝામ્પલ લઈએ કે ત્વચામાં સ્પર્શ સંવેદનાગ્રાહીઓ આવેલા હોય છે. ત્વચા એક સંવેદનાગ્રાહી અંગ છે. ગરમ વસ્તુને અડકવામાં આવે છે ત્યારે આપણને ખબર છે આપણને કોઈ ઈજા અથવા તો નાની હાનિ થાય અથવા તો આપણને ગરમ લાગે છે, પરંતુ ત્વચામાં સ્પર્શ સંવેદનાગ્રાહીઓ હોય છે. તેમની ટોચના ભાગે કેટલાક ચેતાકોષોના વિશિષ્ટકરણ પામેલા તંતુઓ આવેલા હોય છે. તેના કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાનો ત્વરિત અનુભવ થાય છે. તેથી
આપણે ગરમ વસ્તુના સ્પર્શના પ્રતિભાવ રૂપે હાથ પાછો ખેંચી લઈએ છીએ. આપણે કોઈ પણ ગરમ વસ્તુ નડીએ તો આપણે આપણા મગજને કોઈ સંદેશો આપવો પડતો નથી. એ જાતે જ એ ક્રિયા થઈ જાય છે કે મગજને એકદમ મિલી સેકન્ડની અંદર આ ક્રિયા થતી હોય છે. મગજને સંદેશો મળી જાય છે અને મગજ તે ફરી પાછું રિસ્પોન્સ આપી દે છે અને આપણો હાથ જાતે જ પાછો ધકેલાઈ જાય છે. હવે આ જે ચેતાતંત્રના પ્રતિચારની ક્રિયાઓ છે તેની અંદર જુદી જુદી ક્રિયાઓ ભાગ લે છે. એક છે પરાવર્તી ક્રિયા, ઐચ્છિક ક્રિયા, અનૈચ્છિક ક્રિયા. એ 3 પાર્ટની અંદર તેમને વર્ગીકૃત કરવામાં આવેલી છે. તો આપણે પહેલાં પરાવર્તી ક્રિયાની વાત કરીએ તો મગજના ઐચ્છિક કેન્દ્ર. હવે પહેલાં તો આપણે ઐચ્છિક અને અનૈચ્છિક બેની વાત કરીએ તો જેમ ધોરણ 9ની અંદર આપણે જોયેલું કે ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓ. ઐચ્છિક સ્નાયુ એટલે શું કે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા હોય અને અનૈચ્છિક સ્નાયુઓ એટલે જે આપણી ઈચ્છા મુજબ કાર્ય ન કરતા હોય. તો હૃદયની વાત કરીએ તે આપણે મેસેજ આપીને તે ધબકવાનું ચાલુ કરતું નથી. તે ધબકવાનું 24 કલાક દરરોજે દરરોજ તે પોતાનું કાર્ય કરે છે. તો તે કયા સ્નાયુમાં આવશે? અનૈચ્છિક સ્નાયુની અંદર. જ્યારે ઐચ્છિક સ્નાયુની અંદર આપણે કામ કરીએ છીએ, હલનચલન કરીએ છીએ, આપણા હાથને વાળીએ છીએ, આપણા હાથ વડે આપણે લખીએ છીએ, તો આ બધી ઐચ્છિક સ્નાયુઓ આવશે. હાથ, પગ, આપણે બોલીએ છીએ, આ બધી ઐચ્છિક ક્રિયાઓ છે. તો અહીંયા ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા બે જોવાની છે. તો ઐચ્છિક ક્રિયાઓ તો વોલન્ટિયર એક્શન્સ કહેવામાં આવે છે તેમને. તો પ્રાણીની ઈચ્છા વડે નિયંત્રિત હોય છે. જ્યારે અનૈચ્છિક ક્રિયાઓ જે છે ઓકે તે પ્રાણીની ઈચ્છા મુજબ ન થતી હોય તે તો જોઈએ આપણે ઉર્મિવેગ કેવી રીતે શરીરમાં વહન કરે છે. તો ઉર્મિવેગનું સર્જન કેવી રીતે થાય છે? તો સંવેદી અંગો જેમ ત્વચા છે, જીભ છે, નાક છે, સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહી આવેલા હોય છે. હવે આ શિખાતંતુઓ છે, આ શિખાતંતુની ટોચનો ભાગ છે. હવે સંવેદનાગ્રાહી અંગ છે ત્યાં શિખાતંતુની ટોચના ભાગ મારફતે સંવેદનાઓ પહોંચે છે, એટલે કે ઉર્મિઓ જે છે તે પહોંચે છે. અને શિખાતંતુ જે છે એ શિખાતંતુની ટોચના અગ્રછેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. એટલે આ જે ભાગ છે, આ બધા જે ભાગ છે શિખાતંતુની ટોચના ભાગ, ત્યાં માહિતી મેળવવામાં આવે છે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે, એટલે કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. હવે ઉર્મિવેગનું વહન કેવી રીતે થતું હશે? તો શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. અહીંયાથી ક્યાં વહન પામે છે? આ ચેતાકોષકાય સુધી વહન પામે છે. હવે આ ઉર્મિવેગ છે તે ઉર્મિવેગ ચેતાકોષથી ચેતાક્ષ એટલે કે આ ચેતાનો અક્ષ એટલે ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. આ જે છે તે ચેતાંતો છે, ચેતાંતો સુધી પહોંચે છે. હવે આવે છે ચેતોપાગમ એટલે શું? ઓકે, જેમને સાયનેપ્સ કહેવામાં આવે છે. તો પાસપાસીના 2 ચેતાકોષોની ગોઠવણમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા. હવે અહીંયાથી બીજો ચેતાકોષ જે છે તે ઉત્પન્ન થતો હોય છે. આ રીતે બીજો ચેતાકોષ. હવે તમને આ જે જગ્યા દેખાય છે વચ્ચેની તેને શું કહેવામાં આવે છે? ચેતોપાગમ. ઓકે, હવે અહીંયાથી આ બીજો ચેતાકોષ છે આગળ. તો પાસપાસીના 2 ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના
શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવામાં આવે છે. જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે, આ અક્ષતંતુના ચેતાંતો છે, અને આ શિખાતંતુનો છેલ્લો ભાગ એટલે કે તેમના ચેતાંતો છે. ઓકે, જે અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. આ ચેતા રસાયણનું નામ તમને આપેલું નથી, તેમનું નામ છે એસિટાઇલ કોલાઇડ. તો આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. અહીંયાથી પસાર થાય છે, ત્યારબાદ બીજા ચેતાકોષ પર, ત્યાંથી ફરી પાછા બીજા ચેતાકોષ, આ રીતે તેમની પ્રક્રિયા છે તે ચાલુ રહે છે. શરીરમાં ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. જ્યાં કાર્ય કરવાનું છે ત્યાં સુધી તેમને લઈ જવામાં આવે છે. હવે આપણે ચેતાકોષની આકૃતિ કઈ રીતે ડ્રો કરી શકાય તે હું તમને બતાવું. ચેતાકોષની આકૃતિ આપણે ડ્રો કરીએ તો પહેલાં તો તમે લોકો આપણે પહેલાં અક્ષતંતુ ડ્રો કરી લઈએ. ઓકે, ત્યારબાદ તમારે પેન્સિલથી એકદમ નાનું રાઉન્ડ ડોટ ડોટ દર્શાવી દેવાનું આ રીતે, જેથી કરીને તમારો ચેતાકોષ છે એકદમ વળાંક રૂપે ગોળ રાઉન્ડમાં આવશે. ત્યારબાદ આ રીતે ઓકે, આ રીતે તમને રાઉન્ડમાં બની જશે. જે નાનું મોટું એ સરખું કરી દેવાનું. ત્યારબાદ આ રીતે તેમાંથી નીકળતા નાના નાના ચેતાક્ષ પ્રવર્ધો દર્શાવવાના છે. તેમને બંધ નથી કરવાના, કારણ કે તેમાંથી ઉર્મિવેગો છે તે બહારની તરફ જતા હોય છે. ઓકે, અને આ વચ્ચે થઈ ગયું ચેતાકોષ. સેમ એ જ રીતે અહીંયા ચેતાંતોમાં નીચે આ રીતે રાઉન્ડ. ઓકે, હવે તેની ફરતે આવેલી ચેતાકોષમાં પડ આવેલું છે, ચેતા આવરણ આવેલું છે. તેમની વચ્ચે રેનવીયરની ગાંઠ પણ છે. આની રચના તમે ધોરણ 9ની અંદર શીખેલા છો. આ રીતે રેનવીયરની ગાંઠ. ઓકે, હવે નામકરણ આપી દઈએ. શિખાતંતુ, કોષરસ ડ્રો કરી દઈએ. કોષકાય, કોષ કેન્દ્ર, અક્ષતંતુ અને ચેતાંત. ઓકે, આ બની ગયો આપણો ચેતાકોષ, કે ચેતાકોષને તમે કઈ રીતે ડ્રો કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ઉર્મિવેગનું વહન કઈ રીતે આપણા સુધી થતું હશે. તો આપણે કોઈ વસ્તુને અડકીએ છીએ તો ત્યાંથી જે સ્પર્શની સંવેદના છે તે સંવેદનાગ્રાહી અંગ સુધી પહોંચે છે અને ત્યાંથી તેમને પ્રતિચાર મળે છે. પ્રતિચાર આપતા જ આપણો હાથ ગરમ વસ્તુથી દૂર ધકેલાઈ જાય છે.
તો આ બેઝિક કન્સેપ્ટ હતો કે ચેતાકોષ કઈ રીતે કાર્ય કરે છે, ઉર્મિ વેગનું વહન કઈ રીતે થાય છે. હવે આપણે જોઈએ પરાવર્તી ક્રિયા એટલે શું. પરાવર્તી ક્રિયાની વાત કરીએ તો પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે, તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. બીજી રીતે એને સમજીએ તો અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર એટલે આપણને ખબર નથી, તે જાતે આપોઆપ અપાઈ જાય છે. જેમ હૃદય જાતે થપકે છે, આપણે એને કોઈ મેસેજ આપવાની જરૂરિયાત રહેતી નથી. તેવી જ રીતે અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી, તેને પરાવર્તી ક્રિયા કહે છે. હવે તેમના એક્ઝામ્પલ આપણે જોઈએ પરાવર્તી ક્રિયાના. તો અજાણતા પિન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચાઈ જાય છે. અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો, ઉધરસ ખાવી, બગાસું ખાવું, છીંક આવવી, ઉરોદર પટેલનું હલનચલન, આંખના પલકારા, સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી વળવું. આ બધી કેવી ક્રિયાઓ છે, તો કે અનૈચ્છિક ક્રિયાઓ છે. આપણે એમાં કોઈ ભાગ ભજવતા નથી, મગજ એમની કોઈ સક્રિય ભૂમિકા ભજવતો નથી. પરાવર્તી કમાન એટલે શું તે આપણે જોઈએ. તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી જે અંદરની તરફ જતી હોય, અહીંયા તમને 2 પ્રકારની ચેતાઓ દર્શાવેલી છે, અંતર્વાહી ચેતા અને બહિર્વાહી ચેતા. જોઈએ આપણે. તો અહીંયા તમને ગ્રાહી એકમો, ત્યાં તમને એક સંવેદી ચેતાકોષ બતાવેલો છે અને બીજો જે છે તમને ચાલક ચેતાકોષ બતાવેલો છે. તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી ચેતા એટલે કે જે આપણો હાથ છે તે સ્પર્શ સંવેદનાગ્રાહી અંગ છે, ત્યાંથી તે ક્યાં જાય છે, કરોડરજ્જુ સુધી. ઓકે, અને ત્યાંથી ફરી પાછો પ્રતિચાર આપે છે, તેમને તે જે ચેતા લઈ આવે છે પ્રતિચાર, તે કોણ લઈ આવે, બહિર્વાહી ચેતા. અંતર્વાહી ચેતા એટલે અંદરની તરફ જતી હોય, બહિર્વાહી ચેતા એટલે અંદરથી બહારની તરફ આવતી હોય. પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી ચેતા અને બહિર્વાહી ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને શું કહેવામાં આવે છે, પરાવર્તી કમાન કહેવામાં આવે છે. તમને આકૃતિમાં પરાવર્તી કમાન જોવા મળે છે. પરાવર્તી ક્રિયાનો માર્ગ જેવા સંવેદનાગ્રાહી અંગ, પહેલાં તે આપણે કોઈ ગરમ કપને અડીએ છીએ તો સંવેદનાગ્રાહી અંગ, ત્યારબાદ સંવેદી ચેતાકોષ, પૃથક્કરણીય ચેતાકોષ જે તમને આકૃતિમાં દેખાય છે, પૃથક્કરણીય ચેતાકોષ, ત્યાં તેમનું પૃથક્કરણ થાય છે કે વસ્તુ જે છે તેમને આપણે કઈ રીતને કયા પ્રકારનો પ્રતિભાવ આપવાનો છે. ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય છે, તેને પરાવર્તી કમાન કહે છે. તો આમ સંવેદી અને ચાલક સંદેશનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતા માર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. એક સંવેદી સંદેશો અને બીજો છે ચાલક સંદેશો, તે ક્યાંથી પસાર થાય, કરોડરજ્જુમાંથી પસાર થાય અને શેની રચના કરે, પરાવર્તી કમાનની રચના કરે છે. તે દ્વારા ખૂબ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે. હવે આપણે તેનું એક એક્ઝામ્પલ લઈએ કે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિને હાથ ગરમ વસ્તુને અડકે છે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મિ વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. પહેલાં સંવેદનાઓ ક્યાંથી મેળવી, તો કે ગરમ વસ્તુ તરફથી સંવેદી ચેતામાંથી સંવેદની ચેતાતંતુઓ ક્રિયાશીલ થાય છે, કરોડરજ્જુ જાય છે. હવે કરોડરજ્જુમાં શું થશે, તેમનું પૃથ્થકરણ, અને કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે. આ સ્નાયુઓ
સંકોચાતા હાથ પાછો ખેંચાય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીનો સમગ્ર માર્ગ પરાવર્તિત કમાન છે અને આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પરાવર્તિત ક્રિયા કહે છે. હવે આપણે પ્રાણીઓની વાત કરીએ કે પ્રાણીઓમાં પરાવર્તિત કમાન છે તે ઉદ્વિકાસ પામે છે, કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી. મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ અલ્પ વિકસિત અથવા ગેરહાજર હોય છે. આથી વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તિત કમાન વિકાસ પામી છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પરાવર્તિત કમાનનો વિકાસ કઈ રીતે થયેલો છે. આ ઉપરાંત જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તો પણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તિત કમાન હોય છે. હવે જ્યારે શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીર સંરચના સમસ્યાનો કઈ રીતે ઉકેલ કરશે? ઓકે, તો પરાવર્તિત કમાન જે છે તેમની મદદથી તે આ સમસ્યાનો ઉકેલ મેળવે છે. આજે જોઈશું આપણે માનવ મગજ. તો મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગો સાથે કઈ રીતે કાર્ય કરે છે તે આપણે જોઈશું. તો મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો કે વિસ્તારો છે: અગ્રમગજ, મધ્ય મગજ અને પક્ષો મગજ. તો પહેલાં આપણે મનુષ્યનું મગજ જે છે તેમની આકૃતિ જોઈએ. આકૃતિ ડ્રો કરતાં હું તમને શીખવાડી દઉં. પહેલાં મનુષ્યના મગજની આકૃતિ જોઈ લઈએ. પ્રથમ આ રીતે તમે થોડું લંબગોળ બનાવશો. ત્યારબાદ તમને ફરતે આપણે પતલા એકદમ નજીક અડાડીને 3 લેયર બનાવવાના છે, જેમને બૃહદ મસ્તિષ્ક આવરણો કહેવામાં આવે છે. આ રીતે બનાવશું. ત્યારબાદ હજુ એક આવરણ બનાવીશું. પેન્સિલ બરાબર શાર્પિંગ કરીને રાખવાની. કલરફુલ આકૃતિ તમને મેં હમણાં પિક્ચર બતાવ્યું એ રીતે પણ તમે બનાવી શકશો. ઓકે, આ રીતે ડ્રો થઈ ગયું. ત્યારબાદ વચ્ચે આપણે એટલે મધ્ય મગજને ડ્રો કરી દઈએ. ત્યારબાદ આ રીતે ડ્રો કરશું. અહીંયા આપણું અનુમસ્તિષ્ક આવશે. અનુમસ્તિષ્કમાં જેમ આપણે ચેતાકોષમાં ડ્રો કર્યું એ રીતે ડ્રો કરવાનું. આ રીતે ડ્રો કરશું અને આ પાર્ટ જે છે તેને આપણે અઢાડી દઈશું.
ઓકે, અને આ જે પાર્ટ છે તેને આપણે અહીંયા અડાડવાનું છે. એ તમને આ રીતે માનવ મગજ બતાવશે. હવે વચ્ચે આપણે આ જે સ્પેસ છે ત્યાં મધ્ય મગજ, ઓકે. હવે આપણે કિલોસમ કહીને પટ્ટા ડ્રો કરવાના છે. તમે આ રીતે તેમને આ રીતે ડ્રો કરી શકશો, અથવા પેન્સિલ જે છે તેમને તમે આડી રાખશો અને ડ્રો કરી શકશો. આ રીતે પટ્ટાઓ, કોઈ પણ જાડો પોઈન્ટ હોય એ રીતે દોરીને પટ્ટાઓ તમે ડ્રો કરી શકશો. તો આ તૈયાર થઈ ગઈ તમારી મનુષ્યના મગજની રચના. જોઈએ આપણે અગ્ર મગજ છે, ત્યારબાદ આ બૃહદ મસ્તિષ્ક એટલે કે ખોપરી. આપણું મગજ જે છે તે કંકાલ તંત્રનો ખોપરીનો જે ભાગ છે તેની અંદર રક્ષાયેલું છે. આ વચ્ચે જે દેખાય છે તે મધ્ય મગજ. આ અનુમસ્તિષ્ક છે જે પશ્વ મગજના ભાગો છે. ત્યારબાદ આ પશ્વ મગજ તમને બતાવેલું છે, તેમાં પોન્સ, ત્યારબાદ આ લંબમજ્જા અને અનુમસ્તિષ્ક બતાવેલું છે. અહીંયા એક હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ બે દર્શાવેલી છે. હવે જો એ મગજની અંદર રહેલા કેન્દ્રો તેમની વાત કરીએ તો અગ્ર મગજ તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તે વિવિધ ગ્રાહ્ય એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. અગ્ર મગજની અંદર શ્રવણ, દ્રષ્ટિ વગેરે માટેના વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે. અગ્ર મગજની અંદર તેમાં સહનિયમન માટેના કેન્દ્રો, સ્વતંત્ર ક્ષેત્ર સહનિયમન માટેના આવેલા છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહ્ય એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક કેન્દ્રો આવેલા છે. તેમાં અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર હોય છે. આટલી વસ્તુ જે છે તે અગ્ર મગજમાં આવેલી છે. ત્યારબાદ જોઈએ મધ્ય મગજ. તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. તમને MCQની અંદર 8 માર્ક્સની અંદર પૂછાઈ શકે, 3 માર્ક્સની અંદર તમને માનવ મગજ પૂછી શકાય, અને આકૃતિ સાથેનો પ્રશ્ન તમને 4 માર્ક્સની અંદર પૂછી શકાય. આમાંથી 1 માર્ક્સના પ્રશ્નો પણ પૂછાવાની શક્યતાઓ વધારે છે. ત્યારબાદ જોઈએ ત્રીજું પક્ષ્વ મગજ. તો પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક પશ્વ મગજના ભાગ છે. અનૈચ્છિક ક્રિયાઓ જે આપણા નિયંત્રણમાં નથી, રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. આ થયું અનુમસ્તિષ્કનું કાર્ય. ત્યારબાદ જોઈએ આપણે મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામે છે. હવે આપણું
ચેતાતંત્ર જે છે તે મધ્યસ્થ ચેતાતંત્ર છે અને પરિવર્તી ચેતાતંત્ર છે. હવે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મગજ અને કરોડરજ્જુ બે સંકળાયેલા છે, જ્યારે પરિવર્તી ચેતાતંત્ર છે તેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સંકળાયેલી હોય છે. તો આગળ જોઈએ આપણે મધ્યસ્થ ચેતાતંત્ર કઈ રીતે રક્ષણ પામેલું છે. તો મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું અને નાજુક અંગ છે, તેથી તેમની સાવચેતીપૂર્વક રક્ષણ જરૂરી છે. મગજ મસ્તિષ્ક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામેલું છે. એટલે મગજ જે છે તે મસ્તિષ્ક આવરણો, તમને જેમ આકૃતિની અંદર 3 લેયર જે દેખાય છે, આવરણ જે દેખાય છે તે મસ્તિષ્ક આવરણ છે, અને તેમની અંદર મસ્તિષ્ક આવરણોની વચ્ચે પ્રવાહી જેમનું નામ મેરુજળ છે, જેમને મસ્તિષ્ક મેરુજળ કહેવામાં આવે છે, અને તે મગજની આંચકા સામે રક્ષણ આપે છે. કરોડરજ્જુ કરોડસ્તંભ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે. ઓકે, એટલે કરોડસ્તંભની અંદર જે દોરડા જેવો ભાગ આવેલો છે તેમને કરોડરજ્જુ કહેવામાં આવે છે. ચેતાપેશીનું કાર્ય શું છે? અહીંયા આપણું માનવ મગજ પૂર્ણ થાય છે. ચેતાપેશીનું કાર્ય શું છે અને સ્નાયુપેશી ચેતા ઉર્મિ વેગનો પ્રતિચાર કેવી રીતે આપે છે તે જોઈએ. તો ચેતાપેશીનું કાર્ય તે સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા સંવેદના એકત્રિત કરે છે. આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે. જેમ આપણે આગળ પરાવર્તી કમાન જોયું, સેમ એ જ વસ્તુ અહીંયા છે. આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે. મગજમાં માહિતીનું પૃથ્થકરણ થાય છે અને માહિતીને અનુરૂપ સંદેશો તૈયાર થાય છે. તે આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે. સ્નાયુપેશીનો ચેતા ઉર્મિવેગ પ્રત્યે પ્રતિચાર કેવી રીતે થાય છે એ જોઈએ. તો જ્યારે ઉર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુતંતુનું હલનચલન થાય છે. કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય. સૌપ્રથમ જે છે તે કોષથી શરૂઆત થાય છે, ત્યારબાદ પેશીમાં જાય, પેશી બાદ અંગમાં જાય, અંગતંત્રમાં જાય અને પછી આખા શરીર સુધી તેમની ક્રિયાઓ થતી હોય છે. સ્નાયુકોષો તેમના આકાર બદલી ટૂંકા થાય છે અને હલનચલન કરે છે. સ્નાયુકોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું છે. સ્નાયુકોષો જે છે તેમની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું છે. તેમાં એક્ટિન પ્રોટીન છે.